અલગ કહે સુણ બાળ હે પાંડુરંગાવાર, હતા સાધના કાળમાં તેનો આવિષ્કાર. થાય નિત્ય અવનવા અવલૌકિક અણસાર, અજ્ઞાની આશ્ચર્યથી માને ચમત્કાર. માધ્યમિક શિક્ષણ તણી છેલ્લી પરીક્ષા એમ, પ્રથમ પંક્તિમાં આવીને કરી પસાર જ તેમ. પછી ઉચ્ચ શિક્ષણ મિશે જઈને અમદાવાદ, પ્રવેશ મહાવિદ્યાલયે મેળવ્યો ત્યાં સાક્ષાત. એક સત્ર પૂરું કરી અમદાવાદે એમ, બીજા સત્રમાં આવ્યા સ્વયં વડોદરામાં તેમ. બીજું સત્ર પૂરું કર્યું વડોદરામાં આમ, પ્રથમ વર્ષ ઉત્તીર્ણ કર્યું ધારી હામ. બીજા વર્ષમાં આવ્યા ઇન્ટર જે કહેવાય, એની પરીક્ષા તે સમયે અમદાવાદે થાય. આવી પરીક્ષા નજીક ત્યાં પાંડુરંગને હાય, ક્યાંથી આવી માંદગી પડ્યા પથારી માય. વડોદરાના વૈદ્યના ઔષધ લીધા તોય, જરાય દર્દ ઘટે નહીં ચેન ન પડતું ક્યાંય. તેથી આવ્યા ગોધરા માની છાયા માય, શુશ્રૂષામાં ભ્રાતની આપે શાતા ત્યાંય. દવા અને સેવા થકી રોગ તો મટતો જાય, પણ અશક્તિ એવી આવી કે પથારી ના છોડાય. શરીર તો ક્ષીણ થઈ ગયું મુખથી ના બોલાય, ધીમે ધીમે બોલતા કષ્ટ અતિશય થાય. હાથ પગ નિર્બળ અને બેઠું ના રહેવાય, ખાતા પીતા બોલતા થરથર ધ્રુજે કાય. આમ ક્ષીણ શરીરથી કામ કશું ના થાય, વીતે દિનને પરીક્ષા નજીક આવતી જાય. અડ્ડો નાખીને પડે આમ બીમારી આય, ધસમસતી આવી રહી અરે પરીક્ષા ક્યાંય. પાંડુરંગે મન વિશે કર્યો નિશ્ચય એ, પરીક્ષા તો આપવી ભલે પડે આદે. સગા સ્નેહીઓ આપતા સલાહ વારંવાર, ના આપીશ હે ભાઈ તું પરીક્ષા આ વાર. શરીર તારું ક્ષીણ છે અશક્તિ અપાર, ધ્રુજતે હાથે સી રીતે લખાશે તેણી વાર. માટે સાહસ ના કરો આવતા વર્ષે એમ, સારું વાંચી આપજો પરીક્ષા તમે તેમ. પણ પાંડુ માને નહીં નિશ્ચય એનો એક, નિશ્ચય દ્રઢ છે મન વિશે રાખશે સદ્ગુરુ ટેક. માત ભ્રાત પણ વિનવે ના આપો તો ઠીક, આ વર્ષે પરીક્ષા લાગે અમને બીક. કદાચ જો નિષ્ફળ જશો તો જાશે તમારી લાજ, કલંક લાગશે કીર્તિને માનો અમારું આજ. પાંડુરંગ કહે માવડી તું ચિંતા ના કર, નિષ્ફળ જાઉં ના કદી નિશ્ચય મારો અફર. ત્યાં